છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પાસે સિહોદ ગામ પાસે ભારજ નદી પરનો પુલ 2 વર્ષ પહેલા તૂટી પડ્યો હતો। જો કે 2 વખત સરકારે ઓલ વેધર ડાયવર્ઝન બનાવ્યું અને તે પણ ધોવાઈ ગયું હતું। તો નવરાત્રીના તહેવારને ધ્યાને લઈ ત્રીજી વાર પણ જનતા દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું અને એ જ દિવસે વરસાદ વરસતા સુખી ડેમમાંથી 2000 ક્યુસેક પાણી છોડવામાં આવતા જનતાએ બનાવેલું જે ડાયવર્ઝન છે તે ત્રીજી વખત ધોવાઈ ગયું હતું। હવે જાગૃત નાગરિકો બોડેલી ખાતે સુખી જળાશય યોજનાના કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરી રહ્યા છે અને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। ખાલી રજૂઆત એટલી જ છે કે તમે આ પાણી જે છોડો છો એ તમે 2000 છોડો છો તો એની જગ્યાએ તમે 5000 હામટું પાણી છોડી દો, જેથી કરી જે ડાયવર્ઝન અમે 3 દિવસ પહેલા યુવાન સાથીઓ બધા ભેગા મળી ગામ લોકોનો સહયોગ રહ્યો, પેટ્રોલ પંપના માલિકોનો સહયોગ રહ્યો, બીજા અન્ય જે હિટાચીના જે માલિકો છે એમનો સહયોગ રહ્યો, સરપંચશ્રી જાતે ઉભા રહ્યા, યુવાનોએ 24 કલાક કામ કર્યું અને પછી 2 દિવસની અંદર આ પાણીનો જે વરસાદ પડ્યો એની અંદર 2000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું અને ડાયવર્ઝન ધોવાઈ ગયું। છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર નજીકથી પસાર થતી જે ભારજ નદી છે તેની ઉપરથી નેશનલ હાઈવે નંબર 56 પસાર થઈ રહ્યો હતો, જે તેનો બ્રિજ 2 વર્ષ પહેલા તૂટી ગયો હતો। તેના કારણે લોકોને અવર જવર માટે મોટી મુશ્કેલી પડી રહી હતી। ત્યારબાદ તંત્ર દ્વારા 2 વખત 6.5 કરોડના ખર્ચે ઓલ વેધર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, પરંતુ એ પણ આ નદીમાં ન ટક્યું અને પાણીમાં વહી ગયું। એટલે ચોક્કસથી સરકારના 6.5 કરોડ રૂપિયા ભારજ નદીની અંદર ધોવાઈ ગયા છે, જેના કારણે આ વિસ્તારના લોકોને, મધ્યપ્રદેશના લોકોને અહીંથી અવર જવર કરવા માટે મોટી મુશ્કેલી હતી। તંત્રએ ડાયવર્ઝન આપ્યું, પરંતુ એ 40 કિલોમીટરનો ફેરાવો લગાવવો પડતો હતો। ત્યારે આ વિસ્તારના લોકોની ચિંતા કરી અને જનતા ડાયવર્ઝન બનાવ્યું। આપ જોઈ શકો છો કે આજે જનતા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, પરંતુ જે ઉપરવાસમાં ભારે વરસાદ અને છોટાઉદેપુરની અંદર 2 દિવસ પહેલા જે વરસાદ પડ્યો હતો તેના કારણે સુખી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું 2000 ક્યુસેક। તેના જ કારણે આજે આ જનતા ડાયવર્ઝન છે બનાવવામાં આવ્યું હતું તે પણ ધોવાઈ ગયું છે। હવે ફરી પાછું આ વિસ્તારના લોકોને 40 કિલોમીટરનો ફરાવો લગાવવો પડતો હોય છે અને કેટલાક લોકો આજે જોઈ શકો છો કે જે રેલવે બ્રિજ જે છે, રેલવેના ટ્રેક ઉપરથી લોકો અવર જવર કરી રહ્યા છે। એટલે ચોક્કસથી એક જોખમ તો ખેડી રહ્યા છે। સાથે સાથે આ વિસ્તારના લોકોને મતલબ કે અહીંથી જે પાવી જેતપુર જવું હોય તો 1 કિલોમીટરનો રસ્તો, જ્યારે આ રસ્તો બંધ થયો છે તેના કારણે 40 કિલોમીટર ફરાવો લગાવવો પડતો હોય છે। હવે તંત્ર ધ્યાન આપે અને ડાયવર્ઝન જલ્દીથી બનાવે તેવી જ આ વિસ્તારના લોકો માંગ કરે છે। સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર।